સંતોએ સાહેબ પ્રગટ કર્યું છે. પ્રગટ કેવી રીતે થાય? આત્મા તો પ્રગટ છે, પણ નીચે હોય ને ગણેશભાઈ, નીચે એટલે પાણી ઢાળમાં પેલું આવે. કમળાબેન, વરસાદ ધોધમાર હોય ને એટલે ખાડો હોય એ પાણી પેલું વધારે ભરાય, પણ ટેકરે ચડીને બેઠા હોય એ પાણી ન જાય, એમ તો પલળે જ ન. હમણાં માયકનું સુંદર માતાજીએ વાત કરી કે તમે ખાટલાથી નેતા બેહો, પણ ખાટલો જેનો છોડવો નહીં શું કરે? હે, સંતોના હોમે કોઈ દિવસ મોટા થઈને ન બેહતા હો. હા, અને એટલે મહાપુરુષો આપણને ટકોર કરે, શબ્દ વડે ટકોર કરે. સુંદર વાણીની અંદર વાત આવી છે સાહેબ, હે, કે સતનો શબ્દ મારા ગુરુજીએ સુણાયો. બીજો કોઈ આ ધરતી ઉપર ટાટા બિરલા વાળો, કોકા કોલા વાળો કે પેપ્સી વાળો, અરે મહિન્દ્રા વાળો, ફાઇનાન્સ વાળો કોઈ ના સુણાવે. સતનો શબ્દ તો મારા સદગુરુએ સુણાયો. નૃત્ય ને સુરતે પછી મેં નિરખ્યા હરી. નુરત કને કેવી ને સુરત કોને કહેવી? અરે જે આ ઓફોથી દેખાય છે નુરત, અને અંદર સુરતાથી જોવાનું ગમે. કારણ કે જેની દ્રષ્ટિ ના હોય, જેને ઓફો ના હોય, અંધ હોય, ઈ શેનાથી જોવે છે? તમે 1 મિનિટ ખાલી ઓફો બંધ કરજો, લેબોરેટરી કરો, આપણે પ્રેક્ટિકલ કરવા વાળા છીએ. ઓફો બંધ કરો, તમને શું દેખાય છે કહો? ગણેશભાઈ કોઈ દેખાય? હે, ઓખો બંધ કરો તો અંધારું ન દેખાય? કઈ ઓખે જોવો છો? આ ઓખો બંધ કરો. આ ઓખેથી તમને જગત દેખાય, રૂપ દેખાય. હું તો એમ કહું છું, ઓખોથી કોઈ ન દેખાય. ઓખો તો કદાચ માણસ મરી ગયો હોય અને ઓખો તો એમને એમ હોય, પણ જોવે કોઈ? ઓખોની અંદર કંઈક છે. અરે કાનની અંદર કંઈક છે. આ શ્વાસ જે નાકેથી આવે છે ને જાય છે, એમાંથી કંઈક છે. અને આ મુખેથી બોલાય એમાંય કંઈક છે. મૂળ કમળમાં 4 ચોકી, સુંદર વાણીમાં રજૂઆત કરી. મૂળ કમળમાં 4 ચોકી જો ગુણપતિએ આસન ધર્યા. આ 4 ચોકી વફળવાની, જોવાની, સૂંઘવાની, બોલવાની, આ 4 ચોકીના મૂળ કમળમાં એ ગગન મંડળના ગોખમાં સુતો નર નિરાતા. 3 દેવ જેની ચોકી કરે રામ કબીર રણુકાર. આવો આમાં 4 ચોકી માર્યો બેઠો છે. અને એની ખોળ કરવા માટે આપણને મનુષ્યનો અવતાર મળ્યો. મનુષ્ય અવતારમાં બધું સમજાય. હમણાં મેં અહીંયા બેઠા હતા ત્યાં વાત કરતી કે બાપુ, માણસનો ધર્મ ભૂલ્યો. આ વિશ્વમાં બીજું કોઈ ધર્મ નથી ભૂલ્યો, પણ માણસ જ ધર્મ ભૂલ્યો છે, બીજું કોઈ ભૂલ્યું. મેં કીધું એનું પ્રેક્ટિકલ કરવું હોય તો શું થાય? કીધું ગાય, ભેંસ, બકરું, ઘેટું ગમે ને તમે 10 દિવસ માટે ભૂખ્યું રાખો. અનાજનો દાણો ન મેલો, 4 ન મૂકો, 10 દિવસ સુધી ભૂખ્યું રાખો, અને પછી 11મા દિવસે એને કદાચ કસાઈ વાળે જઈને તમે મોંસનો ઢગલો કરીને એના ખીલા પર મૂકો. સાહેબ, ગાય, ભેંસ કે બકરું ન ખાય. ખાય ખરું? ભૂખ્યું તો હોય તો મોંસ ખાઈ રહ્યું, અને માણસને મેલ્યું હોય તો બસ આટલો ધર્મ ભૂલ્યો માણસ. સિંહ ગમે એટલો ભૂખ્યો હોય પણ ઘાસ ન ખાય. ગાયો ભેંસો માંસ ન ખાય ને સિંહ ઘાસ ન ખાય, અને મોણો ગમે એ ખાય. એટલે સંતોએ કીધું પશુના દેહને પવિત્ર કરવો પડે, કારણ કે પવિત્ર નથી સાહેબ. સંતોની વાતથી, સંતોના સત્સંગથી, ગુરુ મહારાજના શબ્દથી આ મન પવિત્ર થઈ જાય ને. કારણ જબુભાઈ ને થઈ ગયું સાહેબ, સવારામ બાપા મળી ગયા હોમે, અને જબુભાઈ થયું એટલે જબુભાઈ બોલ્યા નિર્મળ મનથી નિરખીને જોવું, એ પછી ખોટી ન મળે ખોડ. જેના માથે ભક્તિના મોડ, એ ધર્મ હારું ધરવું હોય ને માથું, અને આવે દોડા દોડ આનંદ ભાઈ જેવા આવે સાહેબ. અને જેને હજારો યજ્ઞ કરી નાખ્યા હાલ, બોલો તમને નજરે ન આવતો પણ હું સાબિત કરી આવું. 1 યજ્ઞ કરો તો કદાચ 5 બ્રાહ્મણો આવે, અને બ્રાહ્મણો ઓમ સ્વાહા કરે.
પણ હજારો યજ્ઞ કે જેને એક એક ભોજનની પ્રસાદ લીધી ને એ જઠરા અગ્નિમાં એનો પ્રસાદ જો મોય આહુતિ આલી અને એમાંથી તમારે ન બોલવું હોય તો એ ધાપી રહે એટલે હોય કરવું પડે એને યજ્ઞમાંથી તૃપ્તિ થઈ સાહેબ અને એની અંદરથી હો થઈ ગયું આ યજ્ઞ અને જેને આ ટુકડો જમાડ્યો છે ને એટલે સંતો મારા ભારતના ઋષિમુનિઓ કહે છે કે જેને આલ્યો ટુકડો એનો આયો હરી ટુકડો જેને આલી રોટી એની જગતનો વાત થઈ ગઈ મોટી જલારામનો ટુકડો આલ્યો સાહેબ હે વીરપુર કોનું કે જલારામનો અરે હજારો જણા વીરપુરમાં આવી જતા રહ્યા અરે જુનાગઢ કનું કે નરસિંહ મહેતાનો ને કે જુનાગઢમાં તો કઈક રાજ આયા કઈક રાજેશ્વરીઓ આયા કઈક મોગલો આયા પણ જુનાગઢને તાબે નો કરી શકે નોમે નો કરી શક્યા નરસિંહ મહેતા એક ભગતે આખું જુનાગઢ એના નોમે કર્યું એટલે મહાપુરુષો જગાડે છે હો જાગજો ના જાગવાનો સમય આવ્યો છે જો જાગી ગયા ને તો અંધારું નહીં રહે ને કે ખરા બપોરથી હુઈ ગયા હોય તો એને અંધારું હોય દાડો ભલે ખરા બપોરે મધ્ય માથા ઉપર આવ્યો હોય પણ જે ઓફો મેચીને હુઈ રહ્યો હોય એને તો અંધારું વીરા મારા જાગી તો લ્યો નહીં જાગ્યા જેવો જોગ છે અને જાગા મારા જાગો તો જાગ્યા જેવો જોગ છે હીરા મારા આ દીવામાં દિવેલ તો પૂરેલ છે પણ પ્રગટ્યા વિનાનું અરે સાહેબ દિવેટ તૈયાર છે ઘી તૈયાર છે વાટ તૈયાર છે પાત્ર તૈયાર છે પણ દીવાથી દીવો પ્રગટ કરવો પડે તમારે ઘસારો તો કરવો પડે ને અને જો હળી ઘસારો ન કરો તો હળી પ્રગટ ન થાય માચીસની હળીઓ હળીમાં પેટીમાં એક જેવી બધી આવે પણ કોઈને ઘર હળગાય કોકને દીપ પ્રાગટ્ય કરે તો મારા શ્વાસનું જે થતું હોય છે એમાંથી દવા જાવ અને ઉભે થાય તો અવાજ તો જ્યાંથી આવતો હશે એ જ આવશે સંતો રવિરામ બાપુ કહે છે કે બોલતા પુરુષને તમે દાવો તો મટી જાય પ્રગટ દાવો અરે કાયા નગરીમાં તપાસ કરી લો બેઠેલો મોય એક બાવો એ બાવાની ખોજ ના કરી લો તો તમારો પ્રગટ થઈ જાય દાવો તમે બોલતા પુરુષને દાવો આ શબ્દ જો આવે છે ને શબ્દ તો હજારો જણાને ગણેશભાઈ સંભળાય છે કે નહીં સંભળાતા બોલો હે રમીલાબાઈએ જે શબ્દો બોલ્યા બોલો બધાને સંભળાણા ને કમળાબાઈએ બધા શબ્દો બોલ્યા સંભળાણા ને સમજણા ખરી સંભળાય બધાને પણ સમજોય નહીં અને એટલે મહાપુરુષો જગાડે તમે બોલતા પુરુષ બોલતો વાળો કોણ છે તો રવિરામ બાપા જેવા સંત બોલ્યા સાહેબ બોલે એ તો નર બીજો નહીં પરમેશ્વર અજ્ઞાની નકલ મઠો અળગો રહીને પરમેશ્વર જેવો તમે તમને માનો એવું પરમેશ્વરનું કોઈ રૂપ ન આવે ન જોવાય રૂપ એનું હે ન લેવાય પાર એ ના લેવાય કોને પાર ન જોવાય રૂપ એનું એ ના લેવાય પાર એ ના લેવાય પાર જોજો રે આયા મદર દરીનો બતાવનારો છે કારણ કે રૂપમાં ના આવે એ અરૂપ છે પરમાત્મા અરૂપ છે જેને 5 અક્ષર 5.5 અક્ષર કીધા પરમેશ્વર જોજો શબ્દો શું કહેવા માંગે છે પરમેશ્વર પર કહેતા 52 ના ઓકડાની સંખ્યા ગણો તો 52 થાય ગણેશભાઈ 52 મેં જુદો પાડો
અને સ્વર જુદો પાડો. આ 52 મેં જે સ્વર ચાલી રહ્યો છે એની વાત કરી, બોલવા વાળાની. ઈ બોલી રહ્યો છે 53 છે. ઈ જો કર બાજી પત્તમાં 52 પત્ત જ આવે. આવે કે નહીં આવતા? રમેલા સિંહ ખબર પડે, બધા હા પાડે. હું પતંગ 13 જ આવે, પણ એના અલગ અલગ કલર પાડ્યા છે. પતંગ 13 જ આવે, પણ અલગ અલગ કલર પાડ્યા છે ને, એટલે 13 ચોકનું બને. એનો ચારેય જુગથી જે સરવાળો કરીને આવે છે ને, એ 13નો જ છે સાહેબ. હે આપણે પેલા ડોહા ડોસીમાં મરી જતા ને, એટલે 13માં જ આવે કરતા. 12મું કરીને તો 13મે વર્ષી વાળતા. અત્યારે તો ટૂંક સમયમાં શોર્ટકટ પટાવ્યું છે બધું. ન કે 12મું પછી 13મે વર્ષી વાળતા. આ સંતોની પરંપરા મુજબ હું તો કહું છું. અત્યારે કોઈની પાસે સમય નથી. કોકને પૂછો કે ભજનમાં આવવું છે કે ના, બધા ઘણા તો અમને ઇંગ્લિશમાં વાતો કરી અમે કે બાપુ ભજનમાં આવવું છે, તો કે ના બાપુ આઈ એમ બીજી. તો અમે વળી હોમી ઇંગ્લિશ થોડું આવડે, બહુ ભણેલો નહીં, 4 ચોપડી ભણેલો, પણ મને થોડું આવડે કે બાપુ આઈ એમ બીજી કીધું, આઈ નોટ પરમાત્મા થીજી. લેકિન જે દાડે જાહે ખીજી એ દાડો જાહે બીજી ઉપરે હટ. પરમાત્મા નથી એમ બીજી, આઈ નોટ થીજી. અને જે દાડો લોહી જાહે થીજી એ દાડો અટેક ને. સુંદર વાત કરી હતી એમને કે શબ્દના માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા. રાજ જેને શબ્દને વિવેકથી વિચાર્યો ને એમાં શું કરે કાચ કને છોડ્યા. જોજો આ સાખીમાં આખો સત્સંગ પૂરો થઈ જાય, આ સાખીમાં આખી રાત જતી રહે. હું તો વચનના માર્યા મરી ગયા. વચને કોણ મરી ગયું તો નક્કી જ કરવું પડે ને, કોણ મરી ગયું. કારણ કે જો મરી ગયા હોય તો અત્યાર સુધી એનું નામ ન કહેવાય. મરી ગયેલાનું નામ હોય નહીં. અરે દશરથ રાજા મરી ગયા કહો, વચન આપ્યું તું કઈ નહીં. વચન આપ્યું તું રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ થાય પણ વચન સાહેબ. વચનનો ઝાટકો વાંચો. રોમને વનવાસ મેળવાનું કીધું ને, એટલે દશરથ રાજાને અટક આવી ગયું પહેલું વહેલું. ત્યાંથી શરૂઆત થઈ આવી. દશરથ રાજા મરી ગયા. શબ્દે છોડ્યા રાજ. હરિચંદ્રને શબ્દ લાગ્યો, રાજ છોડી મેલ્યું. ગોપીચંદને શબ્દ લાગ્યો, રાજ છોડી મેલ્યું. અરે રોમને આજ વચનની ટેક હતી સાહેબ કે મારો બાપ દુખી હોય ને મારી માનો ઝઘડો થાય, મારે રાજપાટ ન જોઈએ, છોડી મેલ્યું. વચને છોડ્યા રાજ. જેને વચનથી વિવેક કર્યો. આ વચન તો છે ને 14 લોકમાં રમી રહ્યો છે. મૂળ રે વચનનો લાખા મહિમા છે મોટો. એ મુખથી કયો નહીં જાય. એને કોઈ જાણે છે પુરાણી સંત. કોઈ પુરાણી સંત હોય જાણે, બીજો કોઈ જાણી શકાય એવો નથી. અને વચન સાહેબ જેને વિવેકથી વિચાર્યો, વિવેકની ખબર પડી ને, એટલે હનુમાનજીએ સેવા કરવાનું ચાલુ કર્યું. સેવાથી હનુમાન તરી ગયું. ભરતે સેવા કરવાનું ચાલુ કર્યું. મારો રામ મોટો ભાઈ રાજગાદી ભાઈનું પડે લેતા 25 વીઘા જમીન હોય, ભાઈ ઝઘડો થાય. નાના ભાઈને મોટો ભાઈ પાવડો કદાળી ચોળીને મારી નાખે. મોટો ભાઈ જેલમાં જાય, નાનો ભાઈ શમશાનમાં જાય. જેલમાં જાય એને મળવા પાછા બીજા એના દીકરા છે ને, એટલે દીકરાની તો મોટો ભાઈ કે 2 વીઘા વેચી નાખ, પણ મને જેલમાંથી કાઢ, ત્યાં પેલો શેઠવા આવ્યો હોય તો. ખૂબ જાગજો. સંતોના શબ્દોને ખૂબ વાગોળજો સાહેબ. આજનો મહિમા છે ને એ આનંદભાઈનો છે. નામ જ એવું છે ને આનંદ. આનંદ હોય, આનંદ કરાવે બીજાને. મેં હું આનંદ ઓર આનંદ છે મેરા. અરે મેં હું આનંદ અને આનંદ है मेरा, दूजा कुछ नहीं. मुझे मेरी मस्ती कहाँ लेके आई. पता जब चला मेरी ए हस्ती का मुझको, पर सिर्फ मैं हूँ, दूजा कुछ नहीं. मुझे मेरी मस्ती कहाँ लेके आई. आनंद हूँ मेरा है आनंद, बीजा कोईनो છે. અને એટલે મહાપુરુષે સુંદર વાણીમાં વાત કરી. ભાડારૂપી મકાન લઈને આવ્યા. માતાજી સુંદર શબ્દો મને સાહેબ
આમ હૃદયને સ્પર્શ કરે એવા શબ્દો હોય કે ભાડાનો બંગલો છે આ બધું, અને આપણને નક્કી ખબર છે કે ભાડાનો જ છે, બીજું કોઈ, આ તો ધણી થઈ ગયા સૌ હતા. સુંદર વાણીમાં પેલી એવી વાત આવી કે પ્રથમ માત પિતાના નમન કરવા. કોને કરવા? માતા પિતા સૃષ્ટિનો સર્જનાર છે, અને માતા પિતાની સેવા ન કરો ને કદાચ જો હોયથી પાવાગઢ કે અંબાજી જો ને તો મેળ ન પડે, પણ માતા પિતાની સેવા કરો અને પછી જો ત્યો આદ્ય શક્તિ પાસે જો ને તો તમારો બેડો પાર થઈ જાય એવી વાત છે. માતા પિતાની સર્જનહાર છે, તમારા શરીરની 9 માસ સુધી રચના કરી, એક માસ સુધી અને જેને રેવી ધીરજ રાખેલી સાહેબ, અને ધીરજની આ ધરતી ઉપર શરીરનું સંચાલન થયું છે. કેવી ધરતી ઉપર? ધીરજની ધરતી. અને ઘણા વખત પૂછી બાપુ ધરતી શેની બની? કીધું અલીલ બુંદની બની. અલીલ બુંદ શેમાંથી બન્યું? કીધું ધીરજમાંથી બની. પણ આ બધાનું મૂળ તમારામાં આવે પાછું. થોડું થોડું ઉછીનું લીધું અને 5 તત્વનો